Namaste Shivusha. Welcome students to online session of legal aspect of business. Negotiable instrument નો પાર્ટ 5 આજનો ટોપિક છે આપણે discharge of negotiable instrument. ક્યારે negotiable instrument discharge થાય છે એની વાત કરે છે. When the responsibility of the parties, principals and ultimate responsibility for the instrument comes to an end is said to be the instrument is downloaded. આપણે એમ કહી શકીએ કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને એનું કામ પૂરું થઈ ગયું છે, રાઈટ? હવે હોલ્ડર ઇન ડ્યુ કોર્સની રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ડ્યુટીઝ કમ્પ્લીટ થઈ છે એની વાત કરે છે. પછી પહેલા આપણે જોઈએ what is discharge of negotiable instrument. Discharge of a negotiable instrument means that all the rights of actions under it are completely extinguished and it cease to be a negotiated anymore. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ શું કહે છે કે બધાય રાઇટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે, કે ટાઈપના ડિસ્ટિંગ્વિશ અરાઇઝ નથી થયા, રાઈટ? અને બધું શાંતિથી પૂરું થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે. દેટ ઇઝ નોન એઝ ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. Modes of discharge of liability in negotiable instrument. Under the following modes, the marketer, acceptor and endorser of a negotiable instrument is discharged from liability. જવાબદારીમાંથી ફ્રી થાય છે ક્યારે? So first, by payment in due course. Second, by principal debtors becoming holder. By renunciation of rights by the holder. By cancellation of instrument. By an act that would discharge an ordinary contract. By operations of law. Payment of altered instrument. હવે વેરી ફર્સ્ટ વન બાય વન આપણે જોશું ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. આનું ડિટેલિંગ પણ તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 22 થી તમારો આન્સર સ્ટાર્ટ થાય છે, રાઈટ? થી પેજ નંબર 25 સુધી. ફર્સ્ટ છે બાય પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ. પેમેન્ટ ઇન ડ્યુ કોર્સ ઇઝ ધ પેમેન્ટ મેડ ઇન ગુડ ફેથ, રાઈટ? તમે ગુડ ફેથમાં પેમેન્ટ કર્યું છે, રાઈટ? અને ઈ હોલ્ડર ને બધી વસ્તુ મળી ગઈ છે. પેમેન્ટ મોડ ઇન મની. પેમેન્ટ મોડ છે કેવું હોવું જોઈએ? ઇન મોનેટરી ગેઇન્સમાં જ હોવું જોઈએ, મનીમાં જ હોવું જોઈએ, ઓનલી ઇન ધેટ. ટોટલ અમાઉન્ટ ઓન્ડ ધેર ઇન. જેટલા પણ અમાઉન્ટ કીધી છે એ બધી અમાઉન્ટમાં હોવી જોઈએ. The parties to whom it is delivered must be in possession of the instrument. જેને આપણે ડિલિવર કરીએ છીએ એ પણ એનું નામ મેન્શન કરવું જોઈએ. It should notate that the payment of a check date. ચેકથી તમે પેમેન્ટ કર્યું હોય તો એમાં તમારે ચેકની ડેટ તમારે જોવાની રહેશે, રાઈટ? એ બધી વસ્તુ વ્યવસ્થિત છે કે નહીં ચેક તમે કરશો, રાઈટ? એવું ન થવું જોઈએ કે એ તમારો ચેક છે એ કેન્સલ થઈ જાય. તો એ તમારે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે જેથી તમે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના ફ્યુચરમાં કોમ્પ્લિકેશન્સ થતા હોય એ તમે અવોઇડ કરી શકો. In order to settle a negotiable instrument through the payment in due course, the payment must be made by the principal parties responsible for the instrument. મેઇન પાર્ટી છે જે પણ હોલ્ડર ઇન ડ્યુ કોર્સ છે એ તમારે એ પર્સન છે એ શું કરે છે? સ્પેસિફાઈ કરે છે કે ભાઈ સો એન્ડ સો વસ્તુ છે ઇઝીલી અવેલેબલ થઈ જાય છે, પેમેન્ટ છે એ ટાઈમે આવી જવું જોઈએ, ડ્યુ ટાઈમે આવી જવું જોઈએ. The payment in due time discharge not only the negotiable instrument in questions but also the parties that are preliminary and ultimately responsible for the instrument. શું કહે છે? પેમેન્ટ should be in due course. ટાઈમે પેમેન્ટ થઈ જવું જોઈએ. સેકન્ડ છે by principal debtors becoming holder. When the acceptors of a bills of exchange become its owner from the expirations of the same, all the rights of actions in this regards are extinguished. હવે ડેપ્ટર છે એ જ પોતે હોલ્ડર બની જાય એની વાત કરે છે ત્યારે બધી વસ્તુ લાગુ પડે છે. ત્યારે તમારે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ડાઉનલોડ કરવું પડે છે, એક્સેપ્ટ કરે છે
એ શું થઈ જાય છે, હોલ્ડર બની જાય છે ઓફ ઇનવોઇસ થ્રુ ધ નેગોશિએશન પ્રોસેસ. એક્ઝામ્પલથી સમજી, A accepts an invoice drawn on by B. A છે એ એક્સેપ્ટ કરે છે, B એ ડ્રો કર્યું છે. B કોણ છે? તો હોલ્ડર ઇન ડ્યુ કોર્સ. એ કોણ છે? તો એ પર્સન છે એ શું થઈ જાય છે? હોલ્ડર થઈ જાય છે. પછી B later transfers the instrument to C and C endorse it to D. હવે B શું કરે છે? કોના નામે ટ્રાન્સફર કરી દે છે? C ના નામે. રાઈટ? હવે સી ના નામે ટ્રાન્સફર કરે છે અને તો સી શું કરે છે? સી એમ કે છે કે મારા મને ન દિયો પૈસા, પણ હવે કોને આપણે પાસ ઇટ આઉટ કરી દો? ડી ને પાસ ઇટ આઉટ કરે છે. હું એન્ડોઝ ઇટ ટુ એ, પછી એને એન્ડોઝ કરે છે, એન્ડોઝ ને આપી દે છે. The instrument hold in question are downloaded by the acceptor A. હવે એ પર્સન છે એ એક્સેપ્ટર છે, રાઈટ, હોલ્ડર છે, એની એક્સેપ્ટન્સ હોવી જરૂરી છે that he becomes holder of it, right? This rule is based on the principle that a right person and a responsibility united in the same person cancel each other output. ઓકે, એટલે એક્સેપ્ટરની મંજૂરી હોવી જોઈએ અને એક્સેપ્ટર જ શું બન્યો? ડેપ્ટર બની જાય છે, રાઈટ? નેક્સ્ટ છે by renunciation of rights by holder. If the holder of negotiable instrument expressly or waives his right against all the parties, the instrument is released. જે પણ હોલ્ડર છે, રાઈટ, એ એના રાઇટ્સને એક્સેપ્ટ કરે છે તો અલ્ટિમેટલી negotiable instrument comes to an end, right? The registration can be made by delivering or through delivering the instrument to the party that is preliminarily responsible for it, or declaring in writing the fact of the registration. Such a registration downloads the instrument as well as all the parties of it. એ શું કહે છે કે રજિસ્ટર્ડ તમે કરાવો છો કે ભાઈ યસ આઈ એમ કમ્પ્લીટલી ઓકે વિથ ધ ડિલિવરિંગ ઓફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તો આ રિસ્પોન્સિબિલિટીઝમાંથી એન્ડ આવી જાય છે અને ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ જાય છે. જેમ એને ખબર પડે કે ના એવરીથિંગ ઇઝ ઓકે એટલે કમ્પ્લીટ. Fourth point, by cancellation of instrument. Cancellation of instrument છે એટલે if the owner intentionally cancels the name of drawing or acceptor of a promissory note or bills, right, automatically શું થઈ જાય છે? એમાંથી બહાર આવી જાય છે. એટલે શું કહે છે? cancellation of instrument through it might be promissory note or through the bills of exchange. The cancellation of the instrument can be executed either by physical destructions or by striking signature of brewery or acceptor etc. in the instrument. Cancellation છે એ બે ટાઈપ્સમાં હોઈ શકે છે, intentional અને apparent. Intentional એટલે if the some name of the party is cancelled by mistake. એટલે એના ફ્યુચર રિસ્પોન્સિબિલિટીમાંથી રિલીઝ નથી કરતા. If the name of the party appears on the face of an instrument, the parties seen to collect it must prove that cancellation was made inadvertently and only by mistake. By mistake જ cancellation થયું હતું. It is always safe to make a note about the instrument immediately where the error is made. ક્યાં error થયું છે એનું નોટ્સ તમારે રાખવી જરૂરી છે. બાય મિસ્ટેક થયું છે કેન્સલેશન તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ.
apparent. The cancellation must appear clearly on the instrument. It is better to make a cancellation by drawing a lines on the names without making the name illegible. When on the due date the acceptors of an invoice request more time, the invoice is not cancelled and the responsibility of the acceptor is not cancelled. When there is no maturity alteration in the face of the invoice, it is not cancelled. હવે શું કહે છે કે કેન્સલ તમારે કરવું હોય કોઈ પણ પર્સનનું નહીં તો તમારે બે લાઇન્સ ડ્રો કરી દેવી જોઈએ, રાઈટ? ઇટ ઇઝ ઓકે. પણ તમે ટાઈમ એક્સટેન્ડ કરી દો છો, રાઈટ? ડ્યુ ડેટ પછી તમે કરો છો એનો મતલબ એ નથી થયો કે તમે તમારા બિલ્સને કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને કેન્સલ કરી દીધું, રાઈટ? નેક્સ્ટ આવે છે બાય એન એક્ટ that would discharge an ordinary contract. Negotiable instrument can also be downloaded by an act that would fulfill a simple contract for the payment of money. Fulfill the simple contract of the payment of money ની વાત કરે છે. અહીંયા શું કહે છે? By an act there would be discharge of an ordinary contract. તમે તમારા act through પણ કોન્ટ્રાક્ટને ડિસ્ચાર્જ કરી શકો છો. Discharge થાય છે due to expiration of the prescribed period for the recovery of the amount owned on the instrument, right? જે ડ્યુ ડેટ કીધું છે એ ડ્યુ ડેટ એ તમારે કમ્પ્લીટ થઈ ગયું છે, રિકવર થઈ ગયું છે, એટલે એક્ટ કમ્સ ટુ એન અલ્ટિમેટલી એન એન્ડ. નેક્સ્ટ આવે છે બાય ઓપરેશન ઓફ અ લો. Or by operation of law, liability against the negotiable instrument also stand discharged in the case of legal operations. Legal operations જેમ કે પેલું છે insolvency, debtor insolvent થઈ જાય છે ત્યારે loss of remedy on expiry of the limitation, પછી merger of note into judgment debt, merger of lesser security in the higher security, રાઈટ? તો આ બધા રીઝન્સ છે જેથી ઓપરેશન ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કમ ટુ એન એક્ટ. પછી આવે છે પેમેન્ટ ઓફ અલ્ટર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રોમિસરી નોટ કે બિલ્સ ઓફ એક્સચેન્જ કે ચેક થ્રુ તમે પ્રોમિસ કર્યું છે કે ભાઈ હું તમને પે કરીશ, બટ when a promissory note, bills of exchange or check has been materially altered by but does not appears to have been altered as such, or when a check is presented for the payment that does not seem to cross at any time of presentation or payment of such instrument exempts the parties responsible, providing that it pays according to the apparent tender of instrument and in due time. Such a payment cannot be questioned because the instrument has been altered or the checks has been crossed. The cross checked હોય છે કે પછી પણ ટાઈપનું અલ્ટરેશન તમે કરો છો બિલ્સમાં કે પ્રોમિસરી નોટમાં. તો અલ્ટરેશન્સના કારણે થોડા ઘણા ચેન્જીસ આવે છે, એ ચેન્જીસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ લાગુ પડે છે. એટલે તમે જે પણ ટાઈમ અલ્ટર કર્યો છે એ ટાઈમે ડ્યુ ડેટ થવી જોઈએ, રાઈટ? એ ટાઈમે પેમેન્ટ એમને મળી જવું જોઈએ. સો દેર ઇઝ અલ્ટરેશન ઇન ઇન્સ્ટ્રુમેન્ટ એટ દેટ ટાઈમ ઓલ્સો પ્રીવિયસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કમ ટુ એન એન્ડ. ત્યારે ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં અલ્ટરેશન થાય છે ત્યારે પણ પોસિબલ થાય છે. તો આ શું થઈ ગયા કે આ બધાએ 7 પોઈન્ટ્સ છે એ ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના આવી જાય છે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.